માર્કેટ યાર્ડ માટે આજ વિશેષ દિવસ છે, શું શું કાર્યક્રમ રાખ્યા હતા? આજે માર્કેટ યાર્ડ અને અમારું એપીએમસી પરિવાર એટલે કે અમારા બોર્ડ ડાયરેક્ટરો, અમારા સેક્રેટરી અને તમામ કર્મચારીઓ એમના દ્વારા આજે ત્રિવિધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ છે ને વરસાદ આવે એટલે આપણા બધા ગુજરાતીઓને ભજીયાની યાદ અચૂક આવે. તો આજે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ, મહેતાજીઓ, હમાલો જે અહીં કામ કરે છે એવા કામ કરનારા, નાના મોટા વેપાર કરનારા, આ તમામ જે અમારા કેમ્પસની અંદર નાનું મોટું કામ કરે છે, ટ્રાન્સપોર્ટનું કામ કરતો હોય કે સ્વચ્છતાનું કામ કરતો હોય, એ બધા જ પરિવારના સભ્યોને આજ ભેગા બેસી અને ગરમા ગરમ ગોટા, કઢી, મરચાં એનો એક કાર્યક્રમ રાખ્યો હતો. અને સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક આહવાન હતું, કારણ કે આ ઉનાળામાં આપણે બધાએ ગરમીની અસહ્ય ગરમીની અનુભવ કર્યો છે, તો વૃક્ષ વાવવું જરૂરી છે. નરેન્દ્રભાઈએ પણ કહ્યું છે કે વૃક્ષ આ વખતે ચોમાસામાં જેટલા બને એટલા વૃક્ષો વાવવા જોઈએ. તો એક વૃક્ષ માં કે નામ એ સંદર્ભે અહીં 1001 જેટલા મોટા વૃક્ષો, દેશી કુળના વૃક્ષો એ અહીં ખેડૂતો, વેપારીઓ અને અહીં કામ કરનાર સર્વેને એક રોપ આપ્યો છે. માત્ર આપ્યો એવું નથી, પણ એનો વાવેતર કરે ને વાવેતર કર્યા પછી એનું જતન કરી અને છોડ મોટો થાય ત્યાં સુધીની ચિંતા કરે એવી એક વ્યવસ્થા કરી હતી. અમારા કેમ્પસમાં અર્બન બેંક છે, તો એ અર્બન બેંકના સહયોગથી અમારા સ્વચ્છતા કર્મીઓ અને ચોકિયાતો લગભગ 30 જેટલા છે, એમને ચોમાસામાં તકલીફ ના પડે એટલા માટે એમને સરસ મજાના રેઇનકોટ છે એ પણ આજે વિતરણ કર્યું. અમારા સૌ બોર્ડ ડાયરેક્ટરો, અમારા એપીએમસીના સેક્રેટરી તથા સૌ કર્મચારીઓ અને વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ પ્રેમાળ કાર્યક્રમ હતો, સ્નેહ સફર, સૌએ ખૂબ મજાથી માણ્યો. થેન્ક યુ.